કતારગામ આંગણવાડીમાં આવી ગયા છે બચ્ચાઓને અહીંયા પતંગ આપવા આવ્યા છે અમે લોકો. ગુડ મોર્નિંગ. તો આજે અમારી સવાર જરીક મોડી પડી ગઈ છે, પણ ધવલ આજે કેટલા દિવસ પછી મારા માટે ચા બનાવી રહ્યા છે. તો ધવલ, તમને ચા બનાવીને કેવું લાગે છે આટલા દિવસ પછી? ચા બનાવીને ચાવાલા જેવું લાગે છે. એટલે કેટલું માથામાં તેલ નાખ્યું છે તમે જો, આમ ચંપુ લાગે છે ધવલ. હે ને ધવલ, ચંપુ? મારા આટલા તેલમાંથી તમારા શાકની રસોઈ બી થઈ જાય. કાંઈ નહીં. અને તે ધવલ એનું પેલું શું કહેવાય ધવલ, આ શું છે? ઓટમીલ. ઓટમીલ બહુ મસ્ત બનાવ્યું છે, દેખાય પણ બહુ સરસ છે, પણ મને એમાંથી જરીક બી ખાવા નથી મળવાનું, મને ખબર છે. એટલે આશા છોડી દેવી પડે. અને આ પહેલા દિવસના અમારા ચોખા, પહેલા દિવસના એટલે કાલના, જેના માટે અમારે પીપળું લેવા જવાનું હતું, પણ પીપળાની જગ્યા પર અમે તો ગયેલા કોફી પીવા સારું, પછી અમારું પીપળું જ નહીં આવ્યું. તો આજે ગમે એ રીતે કરીને છે ને પીપળું લેવા જવું પડે અને ચોખા ભરવા પડે. અને રોયભાઈ, ગુડ મોર્નિંગ કરી દો. રોય, એ રોય, રોય, હાય કરી દે. રોય વિચારે છે કે અત્યારે હું શું કરું, કેમ કે એનો બ્રેકફાસ્ટ તૈયાર છે ને એને બાંધીને રાખેલો છે, એટલે અત્યારે કોઈ જ મૂડમાં નથી કોઈની જોડે વાત કરવામાં. એને બસ એટલી રાહ છે કે મને અહીંયાથી કોઈ છોડો ને હું હિદ્દો રસોડામાં ભાગીને મારું ખાવાનું ખાઈ લઉં. તો ચલો આજના દિવસની શરૂઆત કરીએ, અને તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અમે લોકો આજે અમારા વૃક્ષ એનજીઓ તરફથી કતારગામ આંગણવાડીમાં આવી ગયા છે. આ અહીંયાની સૌથી નાની આંગણવાડી છે, પણ અહીંયાના બચ્ચાઓ અમને લોકોને ભરપૂર પ્રેમ આપે છે. અને જુઓ એ લોકોએ અહીંયા શું શું તૈયારી કરી છે અમે આવીએ પહેલાં. અને જુઓ પતંગ પર શું પ્રેઝન્ટેશન કર્યું છે. સમતોલ આહારનું સેવન પૂર્ણાને આપશે તંદુરસ્ત જીવન. હવે આ બધા બચ્ચાઓ અને ટીચરો મળીને આ પતંગ ઉડાવવાના છે. અને બર્ગરને કહો બાય બાય, ભાજીને કહો હાય હાય. આ બચ્ચાઓને એક શીખ આપે છે ટીચર અહીંયા, જે બહુ જરૂરી છે આજના જનરેશનને સમજાવવું. અને અમે લોકો એ લોકો માટે લાવ્યા છે કેળા, ચીકી, પતંગ ઉત્તરાયણ નિમિત્તે, અને બચ્ચાઓને મળવા આવ્યા છે. તો ચલો ચાલુ કરીએ અમારી એક્ટિવિટી. જુઓ આ બધા બચ્ચાઓને અહીંયા પતંગ આપવા આવ્યા છે અમે લોકો. નાના નાના ભટુરાઓ ઉત્તરાયણ માટે તૈયાર થઈ ગયા છે આ લોકો. જુઓ તો અમે આંગણવાડીમાં આવીને કેળા, પતંગ, ચીકી બચ્ચાઓને આપી રહ્યા છે, જે એ લોકોના હેલ્થ માટે યુઝફુલ હોય એવી જ વસ્તુ ફક્ત અમે આંગણવાડીઓમાં આવીને આપીએ છીએ. સિંગની ચીકી, ગોળવાલી, કેળા, અને તહેવાર છે તો પતંગ આપીએ છીએ સાથે. જો એ લોકોના મોઢા પર ખુશી કેવી છે. તો આગળ અમે લોકો આવ્યા છે કપાસી મંદિર. જુઓ અહીં આવતી કા જુઓ ડોગ્સ, જુઓ બિસ્કિટ કેવા મજાથી ખાતા હોય છે. કાલુ લે 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 દીકા લે. જેમ આપણે અત્યારે વૃક્ષ એનજીઓની વાત કરી, તો સાથે સાથે હું તમને લોકોને એમ જણાવીશ કે આજે અમે લોકોએ જે બચ્ચાઓને ઉત્તરાયણ નિમિત્તે પતંગ, ચીકી અને કેળા એવું આપ્યું, પણ રસ્તામાં
આપણે જોઈએ છે કે કેટલું બધું પતંગને લગતા જે આ દોરા વોરા પકડવા બાળકો ભાગે છે, જે રસ્તામાં પતંગ પકડવા માટે બચ્ચાઓ ભાગે છે, તો પ્લીઝ આવું નહીં કરો. કશેથી પણ આવતા જતાં આપણને બસ ઠેકાણે બધી સંસ્થાઓના માંડવા લાગ્યા છે કે જે જૈન ટ્રસ્ટ તરફથી, પાંજરાપોર તરફથી ને બધા તરફથી પક્ષીઓ જે આપણા પતંગના દોરામાં આવીને લટકી જાય છે, તો એને માટે કેટલા બધા લોકોએ ટ્રસ્ટની ઝુંબેશ ચલાવી છે કે કશે પણ પક્ષીઓ જો લટકેલા હોય તો એને બચાવની કામગીરી કરી રહ્યા છે. તો પ્લીઝ બી સેફ એવરીવન. કોઈ પણ અબોલ જીવને નુકસાન નહીં પહોંચે એ હિસાબે પતંગ ચગાવજો. હું એવું નથી કહેતો કે તહેવાર મનાવવાનો જ નથી કે નહીં મનાવો, પણ કોઈને નુકસાન નહીં પહોંચે, આપણી ખુશી માટે કોઈને પણ નુકસાન નહીં પહોંચે ને એની તકેદારી રાખીને આપણે તહેવાર ઉજવવાનો છે. બસ આ મારી તમને લોકોને એક રિક્વેસ્ટ છે. પક્ષી તો પક્ષી આપણે જોઈએ છે કે જેમ બાઇક માટે આપણા સુરતના બધા પોલીસશ્રીઓ ઠેકાણે 4 રસ્તા પર ઊભા રહીને પેલા જે પ્રોટેક્શનવાળા સળિયા હોય છે તે 2 વ્હીલરવાળાઓને લગાવી આપતા હોય છે કે કોઈને બી ગળામાં દોરો નહીં આવી જાય. ભગવાને આ જીવ બહુ અમૂલ્ય આપ્યો છે. તો બસ આ જીવની આપણે આપણા જીવની પણ રક્ષા કરવાની છે, આપણા પરિવારજનોની પણ રક્ષા કરવાની છે, અને આ પક્ષીઓની પણ રક્ષા કરવાની છે કે કોઈના પણ શરીરમાં કે ગળામાં આટે વીટે આ દોરો નહીં આવે. દોરો કયા ટાઈપનો હોય છે એ મારે ચર્ચા નથી કરવી, પણ બસ દોરો જ્યારે ઘસાઈને આપણે સુરતી માંજો જે બોલીએ છીએ તે બહુ તીક્ષ્ણ અને ધારદાર થઈ જાય છે. અને આપણે જ્યારે વાહન લઈને રસ્તામાં નીકળેલા હોઈએ 2 વ્હીલર લઈને, ત્યારે આપણે બહુ સ્પીડમાં જતા હોઈએ છીએ. તો બસ કોઈને પણ નુકસાન નહીં થાય ને એ જોઈને આપણે આ તહેવાર મનાવવાનો છે. સર્વેને હેપી ઉત્તરાયણ અને ખૂબ મજા કરો સુરતી લાલાઓ. સાથે સાથે ઊંધિયાની મજા માણજો. અને મસ્ત હવે તો લાઇટવાળા પતંગ આવી ગયા છે અને કંઈક શું નવું આવ્યું છે માર્કેટમાં. બસ હર્ષો ઉલ્લાસથી આ તહેવાર મનાવો. એની સાથે હું તમને લોકોને આ વ્લોગ મોકલાવીશ, અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વન્સ અગેન હેપી ઉત્તરાયણ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ.